જમ્મુ અને કાશ્મીરનું લોકપ્રિય હિલ સ્ટેશન ગુલમર્ગ તાજેતરની બરફવર્ષા સાથે શિયાળાની અદ્ભુત દુનિયામાં પરિવર્તિત થઈ ગયું છે. અફરવાટ અને કિંગડોરી પર્વતો પર તાજી બરફની ચાદરે આ પર્વતીય પ્રદેશની દ્રશ્ય સૌંદર્યતામાં વધારો કર્યો છે, જે શિયાળાની જાદુઈ અનુભૂતિ માણવા ઉત્સુક પર્યટકોને આકર્ષે છે. 12 નવેમ્બર 2024ના રોજ મોસમની પ્રથમ મહત્વપૂર્ણ બરફવર્ષાએ પર્વતોને ઢાંકી દીધા, જેનાથી મુલાકાતીઓ ખુશ થઈ ગયા. 14,403 ફૂટની ઊંચાઈએ સ્થિત અફરવાટ પર્વત અને કિંગડોરી વિસ્તાર બંનેએ નોંધપાત્ર બરફવર્ષા મેળવી છે, જે તેમને સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ જેવી શિયાળાની પ્રવૃત્તિઓ માટે મુખ્ય સ્થળો બનાવે છે. દેશભરના અને વિદેશના પર્યટકો ગુલમર્ગમાં બરફથી ઢંકાયેલા દ્રશ્યો જોવા માટે ઉમટી રહ્યા છે. સ્થાનિક પર્યટન ઉદ્યોગ પ્રવૃત્તિથી ગુંજી રહ્યો છે, કારણ કે હોટેલ અને રિસોર્ટમાં ઉચ્ચ ઓક્યુપન્સી દર નોંધાઈ રહ્યા છે. ઘણા મુલાકાતીઓ તેમના કેમેરામાં અદ્ભુત દ્રશ્યો કેદ કરતા, તેમના અનુભવને સોશિયલ મીડિયા પર શેર કરતા અને પ્રદેશમાં ઉપલબ્ધ વિવિધ શિયાળાની રમતોનો આનંદ માણતા જોવા મળે છે. જમ્મુ અને કાશ્મીર પર્યટન વિભાગે પર્યટકોની ભીડને સમાવવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સક્રિયતા દાખવી છે. માર્ગો જાળવવા અને મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. વિભાગે પર્યટન અનુભવને વધારવા માટે ગાઈડેડ ટૂર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાહસિક રમતો સહિત અનેક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. સ્થાનિક વ્યવસાયો, જેમાં રેસ્ટોરન્ટ અને દુકાનોનો સમાવેશ થાય છે, પર્યટકો સ્થાનિક વાનગીઓનો આનંદ માણતા અને સ્મૃતિચિહ્નો ખરીદતા હોવાથી ફળીભૂત થઈ રહ્યા છે. બરફવર્ષાએ માત્ર પર્યટનને જ પ્રોત્સાહન આપ્યું નથી, પરંતુ છેલ્લા મહિના દરમિયાન પ્રદેશને અસર કરેલા સૂકા જાદુથી ખૂબ જ જરૂરી રાહત પણ પૂરી પાડી છે. ગુલમર્ગમાં તાજી બરફવર્ષા શિયાળાના મોસમની શરૂઆતને દર્શાવે છે, જે સામાન્ય રીતે માર્ચના શરૂઆત સુધી ચાલે છે. આગામી અઠવાડિયાઓમાં પ્રદેશમાં વધુ બરફવર્ષા થવાની અપેક્ષા છે, જે તેને ટોચના શિયાળાના ગંતવ્ય તરીકે તેની આકર્ષણમાં વધારો કરશે. પર્યટકોને સલામત અને આનંદદાયક અનુભવ સુનિશ્ચિત કરવા માટે તેમની યાત્રા આયોજન કરતા પહેલા હવામાનના અપડેટ્સ અને પ્રવાસ સલાહકારીઓ તપાસવાની સલાહ આપવામાં આવે છે. या बहुत खुश हो गए हम दोनों. अब हम लोग ऑलरेडी आके 1 वीक हो गए इधर. 1 वीक तक हम सारे घूम के आया. सोलमर्ग, पहलगाम, सब उधर कुछ नहीं था. आज कल हम लोग इधर से जा रहे. आज बर्फ के रहना बहुत खुश हो गए हम दोनों को. It is a very good place. We were enjoying so much. We were happy to see this snowfall. फर्स्ट स्नोफॉल देखने मिल रहा है, जो कल तक हम लोग को स्नोफॉल देखने का ये भी नहीं था, अंदाज़ा भी नहीं था कि हम लोग को स्नोफॉल देखने मिलेगा. हम लोग रिटर्न जा रहे हैं कल, तो भी आज फिर मॉर्निंग में हम लोग ने बुक किया एंड हम लोग स्नोफॉल देखने आ गए. हम लोग बहुत मजा आ रहा है. हम तो बहुत लकी है कि आज हमें ये देखने मिला. हाँ, बहुत बर्फ देख के हम बहुत खुश हो गए. मैं वही कहना चाहूँगी कि ये धरती का स्वर्ग जो बोलते हैं ना, एक्चुअल में ये स्वर्ग है. वी आर एक्चुअली ब्लेस्ड दैट वी आर एबल टू सी द गॉड्स बेस्ट क्रिएशन ओवर हियर एंड आई एम सो मच I'm feeling lucky, you know, like we are able to see this snow. I'm so happy. हम लकी थे कि कल रात से स्नोफॉल होना शुरू हुई है एंड अभी काफ़ी स्नो ऑलरेडी जमा हो चुकी है, तो इट्स अ वेरी गुड व्यू.